આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓની જે જર્જરિત હાલત છે, શિક્ષકોની ઘટ છે, તે તમામ મુદ્દે સરકારને ઘેર્યા છે। તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજના કરોડો રૂપિયાનું બજેટ છે, છતાં પણ આજે આદિવાસી સમાજના વિસ્તારોમાં દયનીય સ્થિતિ છે। આ મામલે તેમણે ગૃહમાં સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા છે, જેના કારણે મંત્રીઓ પણ મૂંઝવણમાં મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે, તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દિવસોમાં વિધાનસભા સત્રમાં આદિવાસી સમાજના અલગ અલગ મુદ્દાને લઈને સરકારને ઘેરી રહ્યા છે। પછી એ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની બાબત હોય, આંગણવાડીઓની જે ઘટ છે, હાલ જે આંગણવાડીઓના ઓરડા છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, પૂરતા પ્રમાણમાં ઓરડા નથી, તેવા આરોપો પણ હવે તેમના સામે આવી રહ્યા છે। તેમણે ગૃહમાં મામલે મંત્રીને સવાલ ઉઠાવ્યા હતા, જેમાં તેમણે છોટાઉદેપુર જિલ્લાની વાત કરી હતી, જેમાં કેટલીક જગ્યાએ આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી તેવા સવાલ ઉઠાવ્યા। તેમણે મહિલા બાળ વિકાસ મંત્રાલય પાસે જવાબ માંગ્યો હતો। નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનો નથી। છોટાઉદેપુર જિલ્લાના 339 ગામોમાં 379 આંગણવાડીમાં મકાન નથી। દર વર્ષે લાખો કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે। છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસન કરી રહી છે, છતાં પણ પોતાના આંગણવાડીના મકાનો નથી, તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા। સાથે જ કુપોષિત બાળકોની જે ચિંતાજનક સ્થિતિ છે તેને લઈને વાત કરતા શું પ્રહાર કર્યા છે તેમણે, તે સાંભળી લો। આજે વિધાનસભા ગૃહમાં 31/1/2025ની સ્થિતિએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડીના કેન્દ્રો નથી। છોટાઉદેપુર જિલ્લાના 339 ગામોમાં 379 આંગણવાડી કેન્દ્રોના મકાન નથી। ત્યારે આરોગ્ય વિભાગ હોય, બાળ કલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય, દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી, જે દુઃખની બાબત છે। સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ બાબત લઈને એમણે જે સ્વીકાર્યું, એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે। આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે। આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એમના પ્રભારી મંત્રીઓ, એમના એનજીઓ, એમના કોન્ટ્રાક્ટરો, ત્યાંના લોકોને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન નથી થતું, પણ બિનજરૂરી આજે ત્યાં આંગણવાડીના સ્ટ્રક્ચરોની જરૂર છે, પણ ત્યાં આંગણવાડી અપગ્રેશન, રિનોવેશન અને મલ્ટીપર્પઝ શેડ, સ્માર્ટ આંગણવાડી જેવા બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયાનો તાયફો થાય છે। હમણાં ગુજરાત પેટર્નનું આયોજન હતું, 30 કરોડ રૂપિયા નર્મદા જિલ્લામાં હતા। અમે આંગણવાડીની માંગણી કરી હતી, પ્રભારી મંત્રીશ્રીએ 20 કરોડ રૂપિયાના બારોબાર આયોજનો એમની લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું। મનરેગામાં અમે આંગણવાડીની માંગણી કરી હતી, મનરેગામાં પ્રભારી મંત્રીની લાગતા વળગતાઓની એજન્સીને બારોબાર મટીરિયલના કરોડો રૂપિયાના ટેન્ડર એમણે આપી દીધા। આ જ પરિસ્થિતિ વર્ષોથી છે। ટ્રાઇબલ વિસ્તારમાં જે સુરત, નવસારી, વડોદરા અને અમદાવાદના જે પણ એજન્સીના લોકો છે એ 5 થી 10 ગણા સુધીના એસ્ટિમેટો બનાવીને આદિવાસી બાળકો માટે જે પણ પૈસા આવે છે,
આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન માટે જે પણ ગ્રાન્ટો આવે છે, આવા એજન્સીઓ પ્રભારી મંત્રીઓને સાથે રાખીને અધિકારીઓ પર દબાણ લાવીને પોતાની એજન્સીઓ પોતાના કોન્ટ્રાક્ટરોને કામો અપાવે છે, જે કામો બિનજરૂરી હોય છે. એના જ લીધે આજે સરકારશ્રીને ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદામાં 334 આંગણવાડીના મકાનો નથી, છોટાઉદેપુરમાં 379 આંગણવાડી કેન્દ્રના મકાનો નથી, અને બાળકોને ભાડાના મકાનમાં બહાર બેસીને ભણવું પડે છે, ક્યાં તો કોઈ દાતાના મકાનમાં બેસવું પડે છે. આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા છે. આ મામલે આમ આદમી પાર્ટી ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા આટલેથી અટકતા તેમણે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યાને લઈને પણ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે સરકારના પ્રભારી મંત્રીઓ, બહારની NGO, કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક લોકોને શું જોઈએ તે જાણીને કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી, જરૂરિયાતવાળી વસ્તુને ધ્યાન નથી આપવામાં આવતું અને બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે. 30 કરોડના ફંડમાંથી પ્રભારી મંત્રીએ 20 કરોડના કામો પોતાના લાગતા વળગતા એજન્સીઓને બારે-બાર સોંપી દીધું, તે પ્રકારના આરોપો પણ ચેતર વસાવાએ કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે જે રીતે સવાલો ઉઠી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકારના મંત્રીઓ વિવાદમાં ઘેરાઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં શું ખુલાસા થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.